ગુડ મોર્નિંગ બાળકો. મજામાં હશો? પ્રકરણ 1 ની વાત ચાલી રહી છે, સંબંધ અને વિધેય. હજુ પહેલા ટોપિકની જે વાત કરી રહ્યા છે અને એ ટોપિક કયો છે? સંબંધ. સંબંધના ચારેક પ્રકાર જોયા હતા: સ્વવાચક, સંમિત, પારંપરિક. અને જો સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પારંપરિક હોય તો એને સામ્ય સંબંધ કહેવાય. આટલી વાત કરી કે આને રિલેટેડ આપણે ઘણા બધા દાખલા પણ જોયા હતા. સ્વાધ્યાય 1.1 ઓલરેડી શરૂ થઈ જ ચૂક્યું છે. તો ચાલો આપણે આગળ હજુ એની અંદર આગળ વાત કરીએ. બરાબર છે. સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 1 કમ્પ્લીટ થઈ ગયો હતો. દાખલા નંબર 1 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર કયો? બીજો આવી જાય. ચાલો, રકમ આપી છે. વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર સંબંધ S વ્યાખ્યાયિત છે. સંબંધ S ક્યાં વ્યાખ્યાયિત છે? આ S સબસેટ R ક્રોસ R આવી ઇન્ફોર્મેશન આપી છે. બરાબર છે. S સબસેટ R ક્રોસ R આવી ઇન્ફોર્મેશન આપી છે. સંબંધ S પાછો વ્યાખ્યાયિત કર્યો છે. કેવી રીતે જોઈ લો તો કે સંબંધ S બરાબર ક્રમિક જોડી AB such that A less than or equal to B square. A less than or equal to B square વડે વ્યાખ્યાયિત સંબંધ છે. હવે અહીં આગળ શું છે જોઈ લે. S સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ પૈકી એક પણ નથી. તો સ્વવાચક નથી, સંમિત નથી અને પારંપરિક નથી એવું આપણે સાબિત કરવું છે. ચાલો જોઈએ. અહીં S સબસેટ R ક્રોસ R છે તથા સંબંધ S બરાબર ક્રમયુક્ત જોડી AB such that A less than or equal to B square આવી કઈક ઇન્ફોર્મેશન આપી છે. મતલબ શું છે આનો? તો કે ક્રમયુક્ત જોડી AB એ S માં ક્યારે આવે? તો S માં ક્યારે આવે? તો કે A less than or equal to B square હશે ત્યારે. ધ્યાન રાખજો બાળકો, A અને B બંને વાસ્તવિક સંખ્યાઓ છે. ખાસ ધ્યાન રાખજો. પેર AB S માં ક્યારે આવે? તો પહેલો ઘટક એ બીજા ઘટકના વર્ગ કરતા નાનો હોય અથવા સમાન હોય ત્યારે. તમને એવું થાય કે સર આ તો થવાનું જ છે. ના. ચાલો પહેલા સ્વવાચક સંબંધની વાત કરીએ. ચાલો અહીંયા લખું છું સ્વવાચક. તો કોઈ કિંમત લઉં છું અહીંયા આગળ 1/2 belongs to R માટે. બરાબર છે. 1/2 belongs to R મેં લખી દીધું. બરાબર છે. હવે આનો વર્ગ અને a કહી દઉં છું. a બરાબર શું છે? 1/2. હવે આપણે જો સ્વવાચક હોય તો એવું સાબિત કરવું પડે. a belongs to R. a belongs to R ક્યારે? S અહીંયા S છે, સંબંધ S છે. a belongs to S ક્યારે? a less than or equal to A square. તો તમને એવું થશે કે સર દરેક ઘટક એના વર્ગ કરતા નાનું જ હોય ને. જો અહીંયા આગળ a બરાબર 1/2 લીધા છે તો A square શું થવાના? 1/4 બરાબર છે. તો હવે A અને A square વચ્ચેનો સંબંધ વિચારો. A 1/2 છે. 1/2 એટલે 0.5. 1/4.25 મોટું કોણ? તો કે A. તો A is greater than A square. તો આનો મતલબ થયો A does not belongs to S. બરાબર છે. તો અહીંયા આગળ થાય S કેવો સંબંધ છે? સ્વવાચક. S સ્વવાચક સંબંધ નથી. બરાબર છે. સંબંધ નથી. ચાલો પછીની વાત છે સંમિત સંબંધ. આ તો બહુ સહેલું છે બાળકો. સંમિત સંબંધ બરાબર છે. બે ઘટકો ધારી લઈએ આપણે. બરાબર છે. બે ઘટકો ધારી લઉં છું. ધારો કે 1 4 belongs to R. આ તો છે જ 1 4 એ
r ની અંદર છે તો a બરાબર અહીંયા આગળ 1 છે, b બરાબર 4 છે, બરાબર છે 1 એ 4 ના વર્ગ કરતા નાનો છે જ. હવે આપણે ચેક કરવું છે કે b એ s માં છે કે કેમ. તો b એ s માં ક્યારે હોય તો b લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર. b લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થવું જોઈએ a સ્ક્વેર બરાબર છે. તો પરંતુ b અને a સ્ક્વેર કેટલા છે બાળકો 1 અને b કેટલા છે 4. તો અહીંયા લખું છું b = 4. સંબંધ કેવો થયો 4 is greater than a square મતલબ b is greater than a square. તો આનો મતલબ છે b a does not belongs to s. so therefore s સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ નથી. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. ચાલો આગળ વાત કરું છું. પારંપરિક સંબંધની પારંપરિક સંબંધ આપણે અહીંયા સાબિત કરવાનું છે કે s પારંપરિક સંબંધ પણ નથી. ઓકે ચાલો અહીંયા લખું છું પારંપરિક. બાળકો અહીંયા વિચારવું પડશે કે a b અને c. શું કહું છું બાળકો a b અને c એ શું લેવા જોઈએ બરાબર છે. ચાલો a b c માટે થોડીક મહેનત કરવી પડશે. અહીંયા આગળ ધારી લઈએ. ધારો કે a બરાબર 10 b બરાબર 4 લઉં છું અને c બરાબર ધારો કે 3 લીધા બરાબર છે. સેટ થાય છે ચેક કરવું પડે. તો અહીંયા આગળ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર 10 એ 16 કરતા નાના છે સાચું છે. તો ab એ s માં આવી ગયા. b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c સ્ક્વેર 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 એ પણ સાચું છે. અહીંયા ચેક કરીએ 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ c સ્ક્વેર સાચું નથી. તો અહીંયા આગળ આપણે લખી શકીએ therefore ab belongs to r અને bc belongs to r છે. પરંતુ a બરાબર કેટલા છે 10 અને c સ્ક્વેર થવાના 9. તો અહીંયા કરતો a is greater than c square. તો therefore ac does not belongs to us. s અહીંયા આગળ આવશે બાળકો સોરી ac does not belongs to s. તો s પારંપરિક સંબંધ નથી. પારંપરિક સંબંધ નથી. ઓકે ચાલો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો અને બહુ જ સહેલો દાખલો હતો. ચાલો એના પછીનો સરસ મજાનો દાખલો છે. એના પછીના દાખલાની ચર્ચા કરી લઈએ. દાખલા નંબર 3 સ્વાધ્યાય પોઈન્ટ 1. ત્રીજો દાખલો ગણ. મેઈન ગણ આપ્યું છે 1 2 3 4 5 6 ગણ a ધારી લઉં છું. એને કહી દઈએ ગણ a બરાબર છે. ગણ a ની અંદર ઘટકો કયા આપ્યા છે તો કે 1 2 3 4 5 અને 6 આટલા ઘટકો છે. આગળ આપ્યું છે વ્યાખ્યાયિત સંબંધ r એટલે r એ a ઉપર વ્યાખ્યાયિત છે મતલબ લખી શકો r સબસેટ a ક્રોસ a. તો સંબંધ r માં જેટલી પણ પેર હશે એના બંને ઘટક ક્યાંથી હશે a માંથી હશે. સંબંધ r કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે તો કે r બરાબર ક્રમયુક્ત જોડી ab such that b is equal to a plus 1. અને અહીંયા આગળ કંઈક પૂછ્યું છે સાબિત કરવાનું છે. સ્વવાચક સંમિત અને પારંપરિક છે કે નહીં ચેક કરવાનું છે. સાબિત નથી કરવાનું ચેક કરવાનું છે કે ત્રણ પૈકી કયો સંબંધ છે અને કયો સંબંધ નથી. જોતા રહેજો. સંબંધ r થી શરૂઆત કરી દો. આ a આપણી જોડે છે. r બરાબર ક્રમયુક્ત જોડ ab. r બરાબર ક્રમયુક્ત જોડ ab such that b is equal to a plus 1
બરાબર મતલબ શું છે તો કે ક્રમયુક્ત જોડી AB R માં ક્યારે આવે R માં ક્યારે આવે તો કે B બરાબર એટલે બીજો ઘટક બરાબર A + 1 આવી કઈક વાત છે બરાબર B બરાબર A + 1 થાય તો ચાલો સૌથી પહેલા R ની અંદર કઈ કઈ જોડીઓ આવે લખી દઈએ ધ્યાન રાખજો સંબંધ R A ઉપર વ્યાખ્યાયિત છે તો A અને B એ કેપિટલ A માંથી લેવાના છે કેપિટલ A 1 થી 6 છે એની બહાર આવે છે ચાલો પહેલા હું વિચારું સ્મોલ a બરાબર a તો b ની કિંમત કેટલી થવાની 2 સ્મોલ a લઈએ છે 2 તો 2 ને 1 3 b બરાબર મળી ગયા 3 a બરાબર 3 તો b બરાબર 4 મળ્યા a બરાબર 4 b બરાબર 5 a બરાબર 5 તો b બરાબર મળી ગયા 6 પાછું એવું થાય કે a બરાબર 6 લઈએ તો b બરાબર 7 આ તો મેર જ ના પડે આ તો આવશે જ નહીં બરાબર છે ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો હવે સ્વવાચકની વાત કરીએ હવે કદાચ આઈડિયા હશે કે કયા સંબંધને સ્વવાચક કહેવાય તો કે કેપિટલ A નો પ્રત્યેક ઘટક પોતાની સાથે જોડાયેલો હોવો જોઈએ તો અહીંયા આગળ એક લઈએ તો શું 1 1 ક્રમયુક્ત જોડી 1 1 R માં છે ના તો અહીંયા લખું અહીં 1 belongs to A પરંતુ 1 1 does not belongs to R તો R સ્વવાચક સંબંધ નથી ચાલો સંમિત સંબંધની વાત કરી લઈએ તો અહીંયા આગળ લખી ગયું સંમિત સંબંધ સંમિત સંબંધ એટલે શું AB belongs to R AB belongs to R હોય તો BA પણ R માં હોય તો એને સંમિત સંબંધ કહેવાય બરાબર છે ચાલો અહીંયા આગળ કોઈ પણ પેર લઈ લઉં અહીં 1 2 R માં છે શું 2 1 R માં છે ચેક કરો નથી આવતો તો પરંતુ 2 1 does not belongs to R so therefore R સંમિત સંબંધ નથી સંમિત સંબંધ નથી ચાલો વાત કરીએ પરંપરિત સંબંધની તો અહીંયા લખી દીધા પરંપરિત સંબંધ પરંપરિતમાં શું આવે પરંપરિત ક્યારે ન હોય મેં ખાસ આના પર ભાર આપ્યો તો પરંપરિત ક્યારે ન હોય જો AB R માં છે BC પણ R માં છે પણ AC R માં નથી તો પરંપરિત કહેવાય નહીં ચાલો વિચારો અહીંયા આગળ 1 2 2 3 છે બે પેર 2 3 3 4 આવી કોઈ પણ બે પેર અહીંયા મળે એવી છે ચાલો વિચારીએ 1 2 2 3 છે તો 1 3 છે ના તો લખું અહીં 1 2 belongs to R 2 3 belongs to R પરંતુ 1 3 does not belongs to R so therefore R પરંપરિત નથી R પરંપરિત સંબંધ નથી જોલો બાળકો એકંદરે બહુ જ સહેલું છે સંબંધ ટોપિક એક વખત વ્યવસ્થિત સમજો પછી દાખલા ગણવાનું એકંદરે ઘણું બધું સહેલું છે ઓકે ચાલો હજુ આગળ આપણે વાત કરીએ છીએ આ વાત થઈ ગઈ દાખલા નંબર 4 ની વાત કરી લઈએ બરાબર છે દાખલા નંબર 4 સ્વાધ્યાય 1.1 ચાલો જોતા રહેજો રકમ આપી છે સાબિત કરો કે R પર વ્યાખ્યાયિત સંબંધ S તો S સંબંધ ક્યાં આગળ વ્યાખ્યાયિત છે R ઉપર તો S સબસેટ R ક્રોસ R પહેલે આ ઇન્ફોર્મેશન આગળ આપ્યું છે સંબંધ S કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે તો S =
બરાબર ક્રમયુક્ત જોડી AB such that A less than or equal to B. A less than or equal to B. સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સંમિત સંબંધ નથી. બરાબર છે, સ્વવાચક છે, પારંપરિક છે, પરંતુ સંમિત સંબંધ નથી. હવે S આ ઉપર વ્યાખ્યાયિત છે, મતલબ S ના બંને ઘટકો વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ચાલો આગળ સ્ટાર્ટ કરી લઈએ. સંબંધ S થોડો વ્યવસ્થિત લખી લઉં તો અહીં S બરાબર આપ્યું છે ક્રમયુક્ત જોડી AB. ક્યારે? તો કે A એ B કરતા નાનું અથવા B જેટલું હોય ત્યારે. તો અહીંયા લખીએ therefore AB belongs to S double implies A less than or equal to B. A એ B કરતા નાનો હોવો જોઈએ અથવા સમાન હોય તો પણ ચાલે. ચાલો પહેલો સંબંધ છે સ્વવાચક. For all small a belongs to capital A, એટલે કે અહીંયા આગળ સંબંધ R છે. R નો દરેક ઘટક આપણે અહીંયા જો શું સાબિત કરવાનું છે કે સ્વવાચક છે, સ્વવાચક છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો એનો મતલબ A is less than or equal to A. ઓકે, અહીં આ થવાનું છે A less than or equal to A. સમાન તો છે, બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ, કાં તો આંકડો નાનો હોવો જોઈએ કાં તો બંને સમાન. તો અહીંયા સમાન થવાના જ. તો અહીંયા લખીએ therefore A belongs to S. તો therefore S કેવો સંબંધ થઈ ગયો? સ્વવાચક સંબંધ છે. ચાલો સ્વવાચક છે. આગળ વાત કરું છું સંમિત સંબંધની. હવે અહીંયા પાછું સાબિત કરવાનું છે કે સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ કોઈ પણ સંબંધ ના હોય તો માત્ર એક ઉદાહરણ આપી દઈએ એટલું ઇનફ છે. જોઈ લઈએ આગળ. ચાલો અહીં 1 3 belongs to R થવાના. એક એ 3 કરતા નાનો અથવા 3 જેટલો, કે 3 થી નાનો છે, પરંતુ 3 is greater than 1 હોવાથી 3 1 does not belongs to R છે. તો therefore R સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ નથી. વાત કરીએ પારંપરિક સંબંધની. શું થશે? તો કે AB belongs to R અને BC belongs to R. ધ્યાન રાખજો બાળકો, AB અને BC નામની પેર મેં R ની અંદર લીધી છે. આપણે ચેક કરવું છે કે AC R માં છે કે નહીં. પણ AB belongs to R તો આનો મતલબ A is less than or equal to B થવાના. સેમ એવું જ કંઈક અહીંયા આગળ થવાનું. B is less than or equal to C. બરાબર છે, A B કરતા નાના છે, B એ C કરતા નાના છે. તો આનો મતલબ થયો A less than or equal to C. દેખીતી વસ્તુ છે, બરાબર થવાનું છે. તો આનો મતલબ થયો AC belongs to R. તો therefore R કયો સંબંધ થઈ ગયો? પારંપરિક. R પારંપરિક સંબંધ છે. જો લો બાળકો, એકંદરે બહુ જ સહેલું છે. સંબંધ ટોપિક વ્યવસ્થિત સમજવાનો છે. સ્વવાચક ક્યારે થશે? સંમિત. ક્યારે? પારંપરિક. ઓકે, ચાલવાના પછીનો દાખલો હું તમને ખાસ ઘરેથી આપું છું. સ્વાધ્યાય 1.1 નો 5મો દાખલો. બરાબર છે, સ્વાધ્યાય 1.1 નો 5મો દાખલો ઘરેથી. છઠ્ઠો દાખલો ઓલરેડી ઘરેથી આપી ચૂક્યો છું. બરાબર છે, છઠ્ઠો દાખલો મેં તમને ઘરેથી ઓલરેડી આપેલો છે.
8મો પણ આપેલો છે, 7મો પણ આપેલો છે. અત્યારે આપી દઉં છું ખાલી સ્વાધ્યાય 1.1 નો 5મો દાખલો. કે સ્વાધ્યાય 1.1 નો 5મો દાખલો ઘરેથી આપ્યો. 7મો, 6ઠ્ઠો, 7મો, 8મો કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. આગળ એક નાના દાખલાની વાત કરી લઈએ પછી પાછા આગળ જોઈએ છે. ચાલો આગળ જોઈએ 15મો દાખલો સ્વાધ્યાય 1.1 બહુ સહેલો. સ્વાધ્યાય 1.1 નો 15 નંબરનો દાખલો MCQ છે. બરાબર છે. 15 અને 16 બંને દાખલા ચેક કરી લઈએ. MCQ છે. ગણ આપેલો છે મેઈન 1 2 3 4. ગણ એ કહી દઈએ 1 2 3 અને 4. બરાબર. સંબંધ R વ્યાખ્યાયિત કર્યો છે. R એ ઉપર વ્યાખ્યાયિત છે એટલે R સબસેટ A ક્રોસ A થવાનું. અને સંબંધ R ની અંદર બધી જ જોડીઓ આપી છે 1 2 2 2 1. ચાલો 1 2, બીજી જોડી છે 2 2 1 1, ત્રીજી જોડી, ચોથી જોડી 4 4 1 3, 4 4 1 3 3 3 3 2 3 3 3 2. ચાલો ચારે ચાર ઓપ્શન જોઈ લો. તો સ્વવાચક સંમિત છે, પારંપરિક નથી, સ્વવાચક પારંપરિક છે, સંમિત નથી. બરાબર. આ રીતના ચાર ઓપ્શન આપેલા છે. મતલબ કયો સંબંધ છે આપણે ચેક કરવું પડે. ચાલો પહેલું સ્વવાચક વિચારો તો કે સ્વવાચકમાં શું હોવું જોઈએ? તો કે ગણ એમાં ચાર ઘટકો છે 1 2 3 4. દરેક ઘટક પોતે પોતાની સાથે સંકળાયેલો હોય તો સ્વવાચક સંબંધ થશે બાળકો. બરાબર છે. સ્વવાચક સંબંધ થશે. ચાલો જો તો અહીંયા આગળ 1 1 છે, 2 2, 3 3, 4 4. બરાબર છે. તો અહીં લખીએ આપણે for all small a belongs to capital A માટે a belongs to R છે તો R સ્વવાચક છે. ચાલો સંમિતનું વિચારો. સંમિત એટલે R ની દરેકે દરેક જોડ નું ઊંધું પણ R માં હોય. 1 2 જેનું ઉલટું 2 1. ચાલો અહીંયા જ પતી ગયું. બરાબર છે. તો પછી બીજો સંબંધ હવે 1 2 belongs to R પરંતુ 2 1 does not belongs to R હોવાથી R કેવો સંબંધ નથી? સંમિત સંબંધ નથી. તો R સંમિત સંબંધ નથી. ચાલો હવે ઓપ્શન જોશો તો આઈડિયા આવી જશે. છેલ્લું ઓપ્શન છે સામ્ય સંબંધ છે, એ તો આવવાનું જ નથી કારણ કે સંમિત નથી. આગળના ત્રણ ઓપ્શનમાં જુઓ સંમિત ક્યાં આગળ નથી તો ઓપ્શન બી એમાં સંમિત નથી. થઈ ગયો. ઓપ્શન એ માં સંમિત છે, સી માં પણ સંમિત છે એવું આપેલું છે. તો અહીંયા આગળ જ આપણને આન્સર મળી ગયો બી. હવે પારંપરિકનો એકવાર વિચારી જોઈએ. ચાલો 1 2 2 2 આ બે પેર તો 1 2 તો કે છે 1 3 3 2. બરાબર છે. 1 3 3 2 તો 1 2 તો કે એ પણ છે. બરાબર છે. તો અહીંયા પારંપરિક માટે આવું લખવું જોઈએ. તો અહીં AB belongs to R તથા BC belongs to R માટે AC belongs to R છે. તો therefore R પારંપરિક સંબંધ છે. ચાલો સ્વવાચક છે, પારંપરિક છે પરંતુ સંમિત નથી. તો અહીં આગળ આન્સર આવશે ઓપ્શન. હજુ એક 16મો MCQ છે. બરાબર છે. 16મા MCQ ની પણ અત્યારે ચર્ચા કરી લઈએ. સ્વાધ્યાય 1.1 નો 16 નંબરનો MCQ. લગભગ સ્વાધ્યાય 1.1 અડધું કમ્પ્લીટ થવા આવી ગયું.
1 થી 8 દાખલા કમ્પ્લીટ છે. ચલો 16 સંબંધ R ગણ n પર વ્યાખ્યાયિત છે. R આપેલો છે ક્યાં વ્યાખ્યાયિત છે? સબસેટ n ક્રોસ n. સરસ મજાનો સંબંધ કહેવાય. R ની અંદર જે પણ જોડી આવશે ક્યાંથી હશે? n માંથી. ક્યાંથી હશે? n માંથી. એટલે બંને ઘટકો પ્રાકૃતિક સંખ્યા હશે. બરાબર છે? ધ્યાન રાખો સંબંધ R કેવી રીતે વ્યાખ્યાયિત છે? તો કે R બરાબર ક્રમયુક્ત જોડી AB such that A is equal to B minus 2 and B is greater than 6. B greater than 6 આવું આપેલું છે. દ્વારા આપેલું છે. સંબંધ R વ્યાખ્યાયિત કરે છે. કઈ ક્રમયુક્ત જોડી R ની અંદર છે? બરાબર છે? આવો પ્રશ્ન છે. ચાલો ચારે ચાર ઓપ્શન લખી લઉં તો બહુ સહેલું થઈ જશે. 2 4 R માં છે પહેલી જોડી આવવાની છે. બીજી પેર 2 4 પછી આપે છે 3 8 3 8 belongs to R. C option 6 8 belongs to R. અને છેલ્લું D option બરાબર છે 8 7. 8 7 belongs to R. હવે અહીંયા આગળ પહેલી શરત AB તો B ની કિંમત 6 કરતા મોટી હોવી જોઈએ. એટલે કે જે બીજો ઘટક છે 6 કરતા મોટો હોવો જોઈએ. બરાબર છે? તો 6 કરતા નાનો ઘટક ઓપ્શન A માં છે. એટલે આ તો આવવાનો જ નથી. પાછું પહેલો ઘટક અને બીજા ઘટકનો સંબંધ આપ્યો છે. તો અહીંયા આગળ મૂકી દો. ચાલો A બરાબર 3. અહીંયા 8 ઓછા 2. 8 ઓછા 2 એટલે 6. નહીં ચાલે. 6 8 ચેક કરો તો કે A બરાબર 6 B બરાબર 8 લો તો 8 ઓછા 2 તો 6 8 સમાધાન કરે છે. 8 7 ચેક કરો. A ની જગ્યાએ 8 B ની જગ્યાએ 7 ઓછા 2 5 થઈ જશે. તો અહીંયા લખવું હોય તો લખી શકાય. અહીં 6 8 A સંબંધ R ને અનુસરે છે. તો therefore 6 8 belongs to R. ફાઇનલ આન્સર આપણને કયો મળ્યો? C. બરાબર છે? તો અહીંયા આન્સર લખી દઈએ. ઓપ્શન મળ્યું C. અને ઘરેથી કયો દાખલો આપ્યો છે? ખાસ ધ્યાન રાખજો. ઘરેથી 6 નંબરનો દાખલો સ્વાધ્યાય 1. સ્વાધ્યાય 1.1 છઠ્ઠો દાખલો તમારા પોતાના ઘરેથી કરવાનો છે. ઓકે, હજુ આ લેક્ચરમાં થોડું કામ હજુ જોવાનું છે પણ ધ્યાનથી સંબંધ સમજજો તો બહુ સહેલું છે. ઓકે, ચાલો બાળકો એક સરસ મજાના દાખલાની વાત કરી લઈએ. બરાબર છે? સ્વાધ્યાય 1.1 ની અંદર જ 8 સુધી આપણે વાત થઈ છે. 9મા દાખલાની વાત કરું છું. ધ્યાન રાખજો. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 9 2 in 1 છે. બે દાખલા છે એની અંદર. જોઈએ છે શું છે. સાબિત કરો ગણ A પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ R. એ સંબંધ R A ઉપર વ્યાખ્યાયિત છે પણ A છે જોઈ લઈએ આગળ. તો ગણ A બરાબર આપ્યું છે x belongs to z. x એ પૂર્ણાંક સંખ્યા છે. 0 less than or equal to x less than or equal to 12. સંબંધ R A ઉપર વ્યાખ્યાયિત છે. બરાબર? અને પહેલો સંબંધ આપ્યો છે R બરાબર. પહેલો સંબંધ R બરાબર કયો આપ્યો છે? તો કે ક્રમયુક્ત જોડી AB such that માનાંકમાં A minus B એ 4 નો ગુણિત છે. એ 4 નો ગુણિત છે. 4 નો ગુણિત છે અથવા તો બીજો શબ્દ 4 વડે વિભાજ્ય છે.
બરાબર છે. બીજો શબ્દ કયો છે? 4 વડે વિભાજ્ય. ચાલો અહીંયા ધ્યાન રાખો. તો પહેલામાં પહેલું ગણ એ વ્યાખ્યાયિત કરી દઉં. ગણ એ આપેલો છે. શું છે ગણ? એની અંદર x belongs to z such that 0 less than or equal to x less than or equal to 12. ગણ a માં કયા કયા ઘટકો છે? તો ગણ a ની અંદર 0 છે, ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર છે. આટલા ઘટકો છે. 0 થી લઈને 12 સુધીના ઘટકો છે. એટલે કુલ 13 ઘટક. હવે સંબંધ r a ઉપર વ્યાખ્યાયિત છે. સંબંધ r શું આપેલો છે જોઈ લઈએ. તથા r બરાબર ક્રમયુક્ત જોડી ab such that માનાંકમાં a b એ 4 નો ગુણિત છે. એ 4 નો ગુણિત છે. મતલબ એવું કે માનાંકમાં a b એ 4 વડે વિભાજ્ય છે. હવે આને સારી રીતે લખવું છે તો તમે આવું લખી શકો. ક્રમયુક્ત જોડ ab r માં ક્યારે આવે? તો કે માનાંકમાં a b એ 4 નો ગુણિત હોય તો એ 4 નો ગુણિત છે. બરાબર છે. a b 4 નો ગુણિત છે. એટલે માનાંકમાં a એ 4 વડે વિભાજ્ય હોય તો ab નામની પેર r માં આવે. અહીંયા આગળ આપણે ખરેખર શું રકમ છે જોઈએ. હજુ આગળ અહીંયા લખ્યું છે કે સાબિત કરવાનું છે સામ્ય સંબંધ છે. અને વધારાનો પ્રશ્ન તો બહુ જ સારો છે. અંદર એવું લખ્યું છે પ્રત્યેક વિકલ્પમાં, એટલે અહીંયા આગળ બે દાખલા છે. એક સાથે કોણ સંબંધ ધરાવે છે? એકની સાથે જે પણ ઘટકો સંબંધ ધરાવતા એ બધા ઘટકો લખવાના છે. ચાલો પહેલું આપણે સાબિત કરીએ કે સામ્ય છે. એના માટે પહેલું સ્વવાચક. ચાલો for all small a belongs to capital A. એનો કોઈ પણ ઘટક લઈ લો તો ઓબ્વિયસ છે માનાંકમાં a બરાબર 0 અને 0 એ 4 નો ગુણિત છે જ. 0 એ 4 નો ગુણિત છે. 0 એ 4 નો ગુણિત છે તો આનો મતલબ થઈ ગયો a belongs to r. તો therefore r a સ્વવાચક સંબંધ છે. ચલો વાત કરીએ સંમિત સંબંધની. બરાબર છે. વાત કરીએ સંમિત સંબંધ. સંમિત સંબંધમાં શું છે તો કે આપણે પેર ધારી લઈએ ક્યાંથી? r માંથી. હવે ab r માં છે તો આનો મતલબ માનાંકમાં a b એ 4 નો ગુણિત થવાનો. a b એ 4 નો ગુણિત છે. હવે ધ્યાન રાખો માનાંકમાં a b 4 નો ગુણિત છે તો b a 4 નો ગુણિત થાય માનાંકમાં થવાનું. કેમ? તો કે અહીંયા જે માનાંકમાં a b છે એનો જે આન્સર આવશે એ જ આન્સર આવશે માનાંકમાં b a નો. માનાંક છે કોઈ જ ફરક ના પડે તો અહીંયા આગળ થશે therefore માનાંકમાં b a એ 4 નો ગુણિત છે. 4 નો ગુણિત છે તો therefore ba belongs to r. તો r કયો સંબંધ થઈ ગયો? r સંમિત. r સંમિત સંબંધ છે. બહુ સહેલું જો. ચાલો હવે વાત આવી પારંપરિક સંબંધની. ઓકે ચાલો લીટી દોરી દઉં ને સરસ મજાની. ચાલો લીટી દોરી દીધી અને હવે સંબંધ આવ્યો પારંપરિક. આ પણ બહુ જ સહેલું થવાનું છે. જોઈ લેજો કેવી રીતે. પારંપરિક બે પેર ધારી લો. AB belongs to R. BC belongs to R. સાબિત શું કરીશું? તો
તો કે AC belongs to R. AC belongs to R સાબિત કરવા છે તો આપણે શું સાબિત કરવું પડે તો કે માનાંકમાં a c એ 4 નું ગુણિત છે એવું સાબિત કરવું પડશે. અહીંયા જો AB belongs to R તો માનાંકમાં a b એ 4 નો ગુણિત છે તથા માનાંકમાં b c એ 4 નો ગુણિત છે એટલે કે 4 વડે વિભાજ્ય છે બરાબર છે. તો હજુ શું લખાય therefore a b બરાબર 4 ગુણ્યા કઈક નંબર કોઈ પણ સંખ્યા 4 વડે વિભાજ્ય ધારો કે 16 એ 4 વડે વિભાજ્ય તો 16 બરાબર શું લખાય 4 ગુણ્યા 4 બરાબર. 64 એ 4 વડે વિભાજ્ય તો 4 ગુણ્યા 16 એટલે 4 ગુણ્યા કઈક નંબર લખવો પડે. સેમ એવી રીતે b c બરાબર 4 ગુણ્યા કઈક નંબર ચાલો સરવાળો કરો તો a b વત્તા b c બરાબર 4m વત્તા 4 b કેન્સલ અહીંયા મળ્યા a c બરાબર બંને ટર્મની અંદરથી 4 ને કોમન કરો કૌંસમાં મળી ગયા m plus n એની જગ્યાએ બીજો કોઈ નંબર લખી દઉં તો a c બરાબર 4 ગુણ્યા p તો a c 4 વડે વિભાજ્ય થઈ ગયા તો ઓબવિયસ છે માનાંકમાં a c એ 4 વડે વિભાજ્ય છે. 4 વડે વિભાજ્ય થયા તો AC belongs to શું થઈ જવાના R. ચાલો AC belongs to R તો આનો મતલબ થઈ ગયો પારંપરિક છે. તો therefore R કયો સંબંધ થઈ ગયો પારંપરિક સંબંધ છે. પારંપરિક સંબંધ સ્વવાચક છે સંમિત છે અને પારંપરિક છે તો therefore R સામ્ય સંબંધ છે. ચાલો પહેલી વાત સામ્ય સંબંધ સાબિત થઈ ગયો. હવે બીજો જે મહત્વનો અને સારો પ્રશ્ન છે કે એક સાથે સંબંધ ધરાવતા R ના ઘટકો બહુ સહેલું જોતા રહેજો. તો હવે એક સાથે સંબંધ ધરાવતા કયા R ના ઘટકો ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. એક સાથે કોણ કોણ સંબંધ ધરાવે છે એક સાથે સંબંધ ધરાવતા એક સાથે સંબંધ R ધરાવતા ઘટકો સંબંધ R ધરાવતા ઘટકો માત્ર. ચાલો અહીંયા આગળ જુઓ કેવી રીતે આમાં કામ કરવાનું. એક્ઝામમાં બને એકની જગ્યાએ 2 પૂછે 3 પૂછે 4 પૂછે આનો અંદરનો કોઈ પણ ઘટક સાથે સંબંધ કોણ ધરાવે છે એવું પૂછી શકે. તો અહીં આગળ જે માનાંકમાં a p એ 4 નું ગુણિત છે એમાં a અથવા b કોઈ પણ એક ઘટક લખી દેવાનો. આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એક અહીંયા 2 સાથે સંબંધ ધરાવતો ઘટક તો અહીંયા a અથવા b ની જગ્યાએ લખવાના 2 5 સાથે તો 5 ચાલો અહીંયા 1 લખો એની જગ્યાએ શું લખ્યા 1 તો માનાંકમાં 1 ઓછા બીજો કયો ઘટક કરો તો 4 નો ગુણિત મળે તો 1 ઓછા 1 કરો તો 0 મળી ગયા તો 1 આવશે. પછી 1 અને 5 જુઓ તો 1 અને 5 ની બાદ બાકી 4 તો 4 એ 4 નો ગુણિત થવાનો તો 1 ની સાથે 5 એટલે 4 ના ડિફરન્સ ઉપર આન્સર મળે. જો 1 અને 2 તો 1 મળ્યો 4 નો ગુણિત નથી. 3 મૂકો 1 ઓછા 3 તો 2 એ પણ 4 નો ગુણિત નથી. હવે અહીં આગળ 1 પછી 9 5 પછીનો આંકડો કયો છે 9 તો 1 ઓછા 9 8 4 નો ગુણિત છે તો 1 5 9 હજુ 13 પણ 13 આની અંદર નથી તો એક સાથે સંબંધ R ધરાવતા ઘટકો. ચાલો પરીક્ષામાં બીજો પ્રશ્ન પૂછી શકે બરાબર છે એ અલગ પ્રશ્ન લખીએ છીએ અહીં આગળ. હવે
3 સાથે સંબંધ r ધરાવતા ઘટકો તો 3 પોતે તો આવે જ કેમ તો કે 3 ઓછા 3 0 થવાના હજુ વિચારો અહીંયા a ની જગ્યાએ મેં 3 લખ્યા હવે લીધા 0 3 ઓછા 0 નહીં ચાલે 3 ઓછા 1 તો 2 થયા 3 ઓછા 3 આવી ગયા 3 અને 4 નો તફાવત 1 4 નો ગુણિત નથી 3 અને 5 નો તફાવત 2 એ પણ 4 નો ગુણિત નથી 3 અને 6 નો તફાવત 3 નથી 4 નો ગુણિત 3 અને 7 નો તફાવત આયા 4 તો 3 પછી 4 ઉમેરી દેવાના 7 એની અંદર 4 ઉમેરો 11 બરાબર છે પતી ગયા ધારો કે તમને પૂછ્યું 5 તો 5 ની સાથે 5 તો ખરા જ 5 ની સાથે 4 ના ડિફરન્સ ઉપર તો એક ઘટક 1 છે 5 પોતે 5 ને 4 9 1 5 9 ક્લિયર તો આવી રીતના કામ કરી શકો તમે હજુ આગળ આમાં જે પહેલો પ્રશ્ન છે એવો જ પાછો બીજો પ્રશ્ન છે પણ બીજો પ્રશ્ન એકંદરે સહેલો છે ચાલો બીજો પ્રશ્ન કયો છે જોઈ લઈએ બીજો સંબંધ આપ્યો છે કેપિટલ R બરાબર AB બીજો સંબંધ આપ્યો છે R બરાબર ક્રમિક જોડ AB such that A બરાબર B A અને B સમાન છે બરાબર છે બાળકો આ સંબંધ સામ્ય છે એવું સાબિત કરવાનું છે પણ આ સંબંધ હું ઘરેથી આપું છું કેમ તો કે બહુ જ સહેલું છે બરાબર છે હવે અહીંયા આગળ પણ એવું છે જો A બરાબર A તો દરેક ઘટક પોતાના જેટલો હોય તો સ્વવાચક થવાનો પછી સંમિત માટે AB belongs to R ક્યારે તો કે A બરાબર B A બરાબર B તો B બરાબર A થવાનું તો B A પણ R માં આવશે પારંપરિક AB BC belongs to R AB R માં ક્યારે આવે તો કે A બરાબર B હોય ત્યારે BC R માં ક્યારે આવે તો કે B બરાબર C હોય ત્યારે હવે A બરાબર B B બરાબર C તો ઓબવિયસ A બરાબર C થવાના તો AC R માં આવી ગયા પારંપરિક થઈ ગયું સામ્ય થઈ ગયું સ્વવાચક છે સામ્ય પણ છે પછીનો પ્રશ્ન છે પાછો એક સાથે સંબંધ R હવે સંબંધ R આવો છે બરાબર છે ચલો અહીંયા આગળ જોઈએ તો એક સાથે સંબંધ R ધરાવતા ઘટકો એક સાથે સંબંધ R ધરાવતા ઘટકો તો કે એક પોતે બરાબર છે એક પોતે કારણ કે એકની સાથે અહીંયા આગળ હવે સંબંધ કયો છે A બરાબર B તો A ની અથવા B ની જગ્યાએ 1 મૂકો તો ચાલો A ની જગ્યાએ 1 મૂક્યા તો 1 બરાબર B તો B પણ 1 જ થવાના પરીક્ષામાં કંઈક બીજું પૂછ્યું બરાબર છે 7 સાથે સંબંધ R ધરાવતા ઘટકો તો 7 સાથે સંબંધ R ધરાવતા ઘટક તો કે 7 પોતે બરાબર છે કારણ કે 7 એ 7 જેટલો છે જોલો બાળકો સ્વાધ્યાય 1.1 ની અંદર આપણે ઘણું કામ કર્યું 9મો દાખલો કમ્પ્લીટ કર્યો અને 10મો દાખલો બિલકુલ વિચારવા જેવો છે બરાબર છે 10મા દાખલાની રકમ છે જોઈએ સંમિત છે સ્વવાચક છે પારંપરિક નથી આ પ્રકારના દાખલા છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું બરાબર આ બધું જ કામ સમજીને વ્યવસ્થિત કરી દેજો કંઈક ડાઉટ હોય કોલ કરી શકો છો ઓકે વધુ આવતા લેક્ચરમાં લગભગ સંબંધિત ટોપિકનું સ્વાધ્યાય 1.1 પૂરું કરીશું ઓકે ચાલો મળીએ